ગઢડામાં કષ્ટભંજન હનુમાનજીનું નૂતન કલેવર ભાવિ આચાર્ય નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની નિશ્રામાં પૂજન આરતી યોજાયા. નમસ્કાર દર્શક મિત્રો, SS2 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જોડાઓ. ગઢડા શહેરની મધ્યમાં બિરાજતા અને હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવા કષ્ટભંજન હનુમાનજી મહારાજની મૂર્તિનું તાજેતરમાં નૂતન નવીનીકરણ એટલે કે કલરકામ કરવામાં આવ્યું હતું. નવીનીકરણ બાદ આજે શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે હનુમાનજી મહારાજનું પૂજન અને આરતીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. સંતોની ગરિમામય ઉપસ્થિતિ. આ મંગલમય પ્રસંગે વડતાલના સ્વામિનારાયણ સંપ્રદાયના વંશજ ધર્મકુળ આશ્રિત ભાવિ આચાર્ય 1008 મૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ શ્રીના વરદ હસ્તે હનુમાનજી મહારાજની દિવ્ય આરતી ઉતારવામાં આવી હતી. આ તકે ગોપીનાથજી દેવ મંદિરના પૂર્વ કોઠારી ઘનશ્યામ વલ્લભદાસજી સ્વામી, પૂર્વ ચેરમેન SP સ્વામી તથા યુવા વક્તા છપૈયા પ્રકાશદાસજી સ્વામી સહિતના સંતો મહંતોએ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા. ભક્તોની ભારે ભીડ. હનુમાનજી મહારાજના નૂતન સ્વરૂપના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ગઢડા શહેર અને આસપાસના પંથકમાંથી હરિભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ભક્તોએ પૂજન, દર્શન અને આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. કાર્યક્રમના અંતે વિશાળ સંખ્યામાં હરિભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સમગ્ર ગઢડા પંથકમાં આ ધાર્મિક મહોત્સવને લઈને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ, મનસુખવાડા, SS2 ન્યૂઝ, ગઢડા.